તો આ તરફ ગોંડલમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો ગોંડલમાં આવતા મામલો બીચક્યો છે। જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ સમર્થકો વચ્ચે આવીને વિનંતી કરી છે। સમર્થકોને કાયદો વ્યવસ્થા તૂટે નહીં તે માટેની આજીજી કરવામાં આવી છે। કાયદા વ્યવસ્થામાં રહીને વિરોધ કરવામાં આવે તે પ્રકારની આજીજી ગણેશ જાડેજા દ્વારા કરવામાં આવી છે અને ખાસ સમર્થકોને અપીલ કરવામાં આવી છે। તો ગણેશ જાડેજા દ્વારા તમામ જે સમર્થકો છે જેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ગોંડલ ખાતે તેમને આજીજી કરવામાં આવી છે। શાંતિથી અને કાયદામાં રહીને વિરોધ કરવામાં આવે તે પ્રકારની આજીજી કરવામાં આવી છે અને તમામ સમર્થકોનો આભાર પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। બીજી તરફ તેમના દ્વારા ચેલેન્જ આપવામાં આવી હતી અલ્પેશ કથિરિયાને, ત્યારે અલ્પેશ કથિરિયા દ્વારા આ ચેલેન્જ સ્વીકારવામાં આવી છે અને તેઓ દ્વારા ગોંડલની મુલાકાત લેવામાં આવી છે। હાથ જોડીને માથું નમાવીને આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો, પોલીસને પૂરો સહકાર આપવાનો છે। તમને બધાને મારા ગળાના સોગંદ છે, અહીંયા બધા શાંતિથી બેસી જાવ। તો અમારી સાથે બીજેપી નેતા વરુણભાઈ પટેલ જોડાઈ ગયા છે। વરુણભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। વરુણભાઈ, હવે ગોંડલમાં આખો રાજકીય મામલો ગરમાઈ ગયો છે। એક તરફ ચેલેન્જ આપવામાં આવી અને પછી એ ચેલેન્જ એક્સેપ્ટ કરીને ત્યાં આગળ ગોંડલ પહોંચી જાય છે, એટલે અત્યારે ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યાં આગળ। જય સરદાર, આ જે લડાઈ હતી એ ગોંડલમાં ચાલતી ગુંડાગીરીની ઘટનાથી આખી લડાઈનો, આખા વિવાદનો જન્મ થયો હતો કે ગોંડલમાં ગુંડાગીરીની એક ઘટના ઘટી અને અમે અવાજ બુલંદ કર્યો અને જેટલી વાર જ્યાં પણ અસામાજિક તત્વની ગુંડાગીરીની વાત આવશે અમારામાંથી કોકનું કોક હાજર હશે। આ વાત બધાય મગજમાં ફિટ કરી લો કે જ્યાં પણ અત્યાચાર હશે, જ્યાં પણ શોષણ હશે, અમારામાંથી કોકનું કોક હાજર હશે। અમારી લડાઈ કોઈ વ્યક્તિ, જ્ઞાતિ, સમાજ, પદ વિરુદ્ધની નથી। અમારી લડાઈ અસામાજિક તત્વો વિરુદ્ધની છે, ગુંડાઓ વિરુદ્ધની છે। હવે ચાહે ગોંડલના ગુંડા હોય, ગુજરાતના ગુંડા હોય કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના ઘટશે અમારામાંથી કોકનું કોક હાજર હશે। આ 100% પરફેક્ટ વાત છે। વરુણભાઈ, અલ્પેશભાઈ દ્વારા એ વાત કરવામાં આવી છે, નિવેદન એવું આપવામાં આવ્યું કે ગોંડલ હવે ગોંડલ નથી રહ્યું, મિર્ઝાપુર બની ગયું છે। એટલે શું આપ એ વસ્તુ સ્વીકારો છો અને કઈ રીતે મિર્ઝાપુર બની ગયું છે? શા માટે તેની સરખામણી મિર્ઝાપુર સાથે થઈ રહી છે ગોંડલની? બેન, પહેલા એમ કહેવામાં આવે કે તમારે જોવું હોય ગોંડલમાં કેવી શાંતિ છે, જોવા આવો, કેવો પ્રેમ છે, કેવો ભાઈચારો છે, ગોંડલમાં આવીને તમે જોવો। ભાઈચારો, પ્રેમ અને ગોંડલનું સુશાસન જોવા અમારામાંથી કોઈ વ્યક્તિ પ્રવેશ કરે છે, એની ગાડી ઉપર હુમલો થાય છે, ગાડીના કાચ ફોડી નાખવામાં આવે છે। આ ગુજરાતની કેવી લોકશાહી? ગોંડલ કે કોઈના બાપનું થોડું છે? ગોંડલમાં જવા માટે વિઝા થોડા લેવાના? વિઝા લઈને, કોઈની રજા લઈને ગોંડલમાં જવાનું? ગોંડલ પણ ગુજરાત સરકારનો અને ગુજરાત રાજ્યનો એક ભાગ છે। ગુજરાતનો અને દેશનો કોઈ પણ નાગરિક સ્વમાન સાથે પોતાને મજા આવે ત્યારે ગોંડલમાં જશે અને કોઈના બાપને એ રોકવાનો અધિકાર નથી। એ ગુજરાતનો ભાગ છે, ભારતનો ભાગ છે। આજે તો અમદાવાદથી, સુરતથી આવ્યા છે, કાલે રાજસ્થાનથી આવશે તો કોઈ રોકી શકશે? એ રોકવું એ જ સાબિત કરે છે કે ગોંડલમાં ગુંડાગીરી છે, ગોંડલમાં લોકશાહી નથી। અને ગોંડલ મિર્ઝાપુર હોય કે ના હોય, પણ મિર્ઝાપુર છે એવું સાબિત કરવા અમુક લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે અમારું જ શાસન છે, અમારી રજા વગર, અમારી મનમરજી વગર તમારે ગોંડલમાં આવવાનો અધિકાર નથી। આ કેવી લોકશાહી છે? અને જ્યાં સુધી લોકશાહીની સ્થાપના નહીં થાય ત્યાં સુધી અલગ અલગ રીતે અલગ અલગ લોકો બધા ગોંડલમાં જશે, જરૂર પડશે તો રહેવાય જતા રહીશું અને જે કરવું પડશે એ કરીશું। પણ ગોંડલમાં અને ગુજરાતમાં સંપૂર્ણ લોકશાહીની સ્થાપના થશે અને અસામાજિક તત્વો ઘરમાં પૂરાઈ જશે।
વરુણભાઈ, અહીંયા સવાલ એ પણ થાય કે એક સીધો ચેલેન્જ આપી દેવામાં આવે છે, પોસ્ટ શેર કરવામાં આવે છે, સ્વાગતની વાતો કરવામાં આવે છે, એટલે સવાલ એ પણ થાય કે આ જે ગણેશ જાડેજા છે તેના મનમાં શું ચાલી રહ્યું છે કે આખરે તેના દ્વારા આ પ્રકારની ચેલેન્જો આપવામાં આવી રહી છે? શું એ ગોંડલ પોતાનું ગણી બેઠો છે? એમના મનમાં જે ચાલતું હોય એમ કોઈના મનમાં કોઈ જે વિચારતું હોય અમને કોઈ ફેર પડતો નથી, બરોબર છે. અમને તો જ્યારે જરૂર લાગશે કે ગુજરાતના જે પણ ખૂણામાં અત્યાચાર છે, શોષણ છે, લોકશાહી ખતરામાં છે, અમારામાંથી કોકનું કોક જશે, અલગ અલગ રીતે લડીશું, અલગ અલગ રીતે વાત કરીશું, સરકારનો પણ સહયોગ લઈશું, સરકારને પણ વાત પહોંચાડીશું, બધું કરીશું. અને આજે તો બહુ દુઃખદ વાત એ છે કે જે પ્રમાણે આ ગોંડલમાં ઘટના ઘટી, મારે હમણાં હું અલ્પેશને ફોન કરું છું તમારામાંથી ફ્રી પડું એટલે, કે ભાઈ ગોંડલના ભાજપ કાર્યાલયની મુલાકાત લેતો આવજે તો જો તારા શિડ્યુલમાં સેટ થાય તો. ત્યાંય ગુંડાઓનો કબજો તો નથી ને? ત્યાં જો ગુંડાઓનો કબજો હશે તો એ મુક્ત કરાવીશું. અને આજે કદાચ અલ્પેશના શિડ્યુલમાં સેટ નહીં થાય તો અમે જ્યારે જઈશું ત્યારે જોઈશું, ભાજપ કાર્યાલયમાં પણ જોઈશું. કારણ કે આજે તો જે પ્રમાણે પથ્થરમારો, ગાડીઓના કાચ ફૂટ્યા, એ ઉપરથી એવું લાગે છે કે ગોંડલના ભાજપ કાર્યાલય ઉપર પણ ગુંડાઓનો કબજો. એટલે ગોંડલમાં ભાજપ કાર્યાલયને પણ ગુંડાઓથી મુક્ત કરાવીશું, ખાલી ગોંડલને નહીં. જી વરુણભાઈ, એટલે શું ગોંડલમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ જ ચાલતી હોય છે અને એટલા માટે તેને મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે? કારણ કે આજે જે દ્રશ્યો સામે આવ્યા એ ખૂબ જ વિચલિત કરનારા દ્રશ્યો હતા, કારણ કે એક બે નહીં કેટલાય એવા લોકો સમર્થનમાં ઉતરી આવ્યા અને ગાડીના કાચ તોડવામાં આવ્યા, હુમલો કરવામાં આવ્યો. એટલે શું આ ખુલ્લી દાદાગીરી છે? ગાંધીના ગુજરાતમાં, ગુજરાતના ગોંડલમાં કોઈ પણ ભાગમાં કોઈ પણ યુવાન, કોઈ પણ સમાજનો આગેવાન, કોઈ પણ સમાજનો વ્યક્તિ કોઈ પણ સમયે મુલાકાત લે તો આ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે. એવું ગુજરાત ના જ હોવું જોઈએ કે કોઈ આવે અને તમે ગાડીના કાચ ફોડી નાખો. વિરોધ એ રાજનીતિનો ભાગ છે. વિરોધ કોઈએ પણ વિનમ્રતાપૂર્વક, વિવેકપૂર્ણ સ્વીકારવો જોઈએ, ચાહે તમે સત્તામાં હો, સમાજના આગેવાનો. વિરોધ એ ભાગ છે, વિરોધની કોઈ વાત નથી. પણ સરદારના ગુજરાતમાં ક્યાંય પણ હિંસાને સ્થાન નથી અને હિંસા કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. જી વરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે અત્યારે ગોંડલની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે ત્યાં આગળ જે રાજકીય મામલો છે તે ગરમાયો છે. એક તરફ ચેલેન્જ આપવામાં આવી અને એ ચેલેન્જ સ્વીકારીને જે અલ્પેશ કથિરિયા છે તે ગોંડલ પહોંચી ચૂક્યા છે. અને બીજી તરફ જે વરુણભાઈ હતા તેમની સાથે પણ વાત થઈ, એટલે તેમણે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે આ આજે નહીં પણ આવનારા સમયમાં પણ જો આ પ્રકારનું વર્તન રહેશે તો અમારે ત્યાં રહેવાની જરૂરિયાત પડી તો અમે ગોંડલમાં જઈને રહીશું પણ ખરી, તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. એટલે જે સમર્થકો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે તે પણ હવે ચેતી જાય, કારણ કે તમામ તૈયારીઓ પાટીદાર અગ્રણીઓ દ્વારા દર્શાવવામાં આવી છે. તો અલ્પેશ કથિરિયા દ્વારા જે ગોંડલની મુલાકાત કરવામાં આવી છે ત્યારબાદ તેમના દ્વારા ફૂલહાર પણ કરવામાં આવ્યા છે. આંબેડકર જેને ફૂલહાર કરવામાં આવ્યા છે ત્યાં આગળ આંબેડકરજીની જે મૂર્તિ છે ત્યાં આગળ જઈને તેમના દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા. આ સાથે જે સમર્થકો ત્યાં આગળ સમર્થન આપવા માટે પહોંચ્યા હતા તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી. એક ગાડીનો જે આખો લાંબો કાફલો છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ગોંડલમાં તેઓ મુલાકાત માટે પહોંચ્યા હતા અને જે ચેલેન્જ આપવામાં આવી હતી તે ચેલેન્જ તેમના દ્વારા સ્વીકારવામાં આવી અને તેમના સમર્થકો સાથે તેઓ ગોંડલ ખાતે પહોંચ્યા હતા. અને મોટી સંખ્યામાં સમર્થકો જે અલ્પેશ કથિરિયાના સમર્થકો હતા તે પણ પહોંચ્યા હતા. સામે જો વાત કરવામાં આવે તો જે વિરોધ પક્ષના જે સમર્થકો હતા તે પણ પહોંચ્યા હતા અને તેમના દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો. લોકો આવતા ડરે છે. આવનારા દિવસોમાં સમિતિ અંદર મુલાકાત કરતા રહીશું. મિટિંગોના માધ્યમથી
લોકો આવે એવું લાગે છે. ગોંડલની અંદર જે પ્રકારનું ગુંડારાજ છે એને જ આજે સુરતથી અહીંયા ગોંડલ સુધી અમારે આવવું પડ્યું છે અને ગોંડલની અંદર પ્રવેશતાની સાથે જ એમની જે માનસિકતા છે એમનું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ધાર્મિકભાઈ કોઈ પાટીદાર નેતાઓ આપની સાથે પાટીદાર સમાજનો ગૌરવ જ અમારી સાથે જોડાયેલો છે. દરેક લોકોને સામે આવું એવું કંઈ જરૂરી નથી. જે રીતે આવેદન કર્યું હતું કે અમે લોકો ફરવા આવી રહ્યા છીએ એ રીતે અમે ગોંડલની તમામ જાહેર જગ્યાએ ફરી રહ્યા છીએ અને ઘણા બધા હુમલાઓ થયા છતાં પણ અમે નિડર થઈને અહીંયા ફરી રહ્યા છીએ. ગોંડલની જનતાને મારે એટલું જ કહેવું છે કે આટલી બધી ચેલેન્જો પડકાર્યા પછી એને સ્વીકારી અને અમે ગોંડલની અંદર અત્યારે છીએ. તમે પણ ભયમુક્ત થાઓ અને અવાજ ઉઠાવો, પોતાના હક માટેની લડાઈ પોતે લડો. રાજકોટ ગોંડલ વિવાદ પર જયરાજસિંહ જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે. ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં 18 વરણ અમારા પરિવાર સાથે છે. લોકો રોજ જોઈને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે અને અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ નામ આપ્યું છે. જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેંક્યો, અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે. મહિનાની અંદર આવવાની છે. તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે. જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે. માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો. ગોંડલની જનતા તમને જવાબ આપશે. ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે. એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે. એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે. ડોક્ટર પાસે જાય છે. ડોક્ટરને એવું કહે છે, સાહેબ મને આખું શરીર દુખે છે. કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને ત્યાં દુખે છે. તમારે આંગળી બતાવો. હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું. તો ગોંડલમાં જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહિલાઓનો આક્રોશ પણ જોવા મળ્યો છે. ભૂતકાળની અંદર અમે પણ પાટીદાર સમાજનું આંદોલન કરીને જેમાંથી ઉદ્ભવીને આવ્યા છીએ. તો અત્યારે જે તે આ ટોળકી આવી છે પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવા માટે કે ગોંડલની અંદર આટલી સુખ શાંતિ અને બધા એકી 18 વરણ શાંતિથી જીવે છે, તો એને કેવી રીતના આપણે ગુમરાહ કરીને ગુજરાતની અંદર ગોંડલનું નામ ઓલું કરીએ એ માટે આ ટોળકી આવી છે. અમારું ગોંડલ છે ને એ ભય મુક્ત છે. આ લોકો એમ કે છે ને કે ભય છે ગોંડલમાં, પણ અમારું ગોંડલમાં કદાચ અમે 2 વાગે કે 3 વાગે નીકળીએ ને તો એમને કોઈ જાતનો ભય હોતો નથી. અને ગણેશભાઈ, ગીતાબા અને જયરાજ બાપુ એમનો પરિવાર હર હંમેશા હોય જ છે કે ગમે ત્યારે સાથે છે. અને 2 વાગે કે 1 વાગે તમે કેમ કોલ ન કરો તો પણ એ જવાબ આપે છે અને એમના દરવાજા ખુલ્લા જ છે. અમારા અલ્પેશભાઈ છે, અમારા ગણેશભાઈ છે, ગીતાબા એ રાજકોટ જિલ્લાના એક મહિલા ધારાસભ્ય છે. તો તમામ મહિલા મોરચો અમે એના હાથ મજબૂત કરવામાં છીએ. 18 વરણ ગીતાબાની સાથે છે. 18 વરણના લોકો ખૂબ સુખી અને સુખમયતાથી ધંધો કરી શકે છે અને ગોંડલમાં પોતાનું જીવન જીવી શકે છે.